આગળ વાત હવે અરવલ્લીની કરીએ। અરવલ્લીના ધનસુરામાં પડેલા વરસાદે તારાજી સર્જી। વરસાદે વિરામ લીધા છતાં ધનસુરાની શાળા નંબર 3માંથી હજુ સુધી આફતના પાણી નથી ઓસર્યા। શાળામાં ભરાયેલા પાણીના કારણે બાળકોના શિક્ષણ પર અસર પડી રહી છે। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી બાળકો શાળાએ જઈ શકતા નથી। પાણીનો યોગ્ય નિકાલ ન થતાં શાળાનું મેદાન પાણી થઈ ગયું છે। ત્યારે શિક્ષકો અને વાલીઓએ પાણી નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી। હમણાં તાજેતરમાં જે વધુ વરસાદ પડ્યો એમાં ધનસુરા તાલુકાની ધનસુરા શાળા નંબર 3માં એના મેદાનની અંદર ખૂબ પાણી ભરાઈ ગયું હતું। તો એ પાણીના નિકાલ માટે અહીંયા રજૂઆત આચાર્યશ્રી દ્વારા તાલુકામાં કરવામાં આવેલી। જેના અનુસંધાને અમે મામલતદાર સાહેબને અને ટીડીઓ સાહેબને મળ્યા અને તંત્ર દ્વારા ખૂબ સારો સપોર્ટ મળ્યો અને પાણીના નિકાલ માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને આરોગ્યની ટીમ દ્વારા પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે। ધનસુરા ગામે જે 5 ઇંચ વરસાદ પડ્યો એના કારણે શાળા નંબર 3 આવેલી છે ધનસુરા પંચાયત એરિયાની અંદર, ત્યાં વરસાદી પાણી ભરાયા હતા। એનું ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા પાણીનો નિકાલ મશીન દ્વારા કરી આપવામાં આવ્યું છે। હાલ કોઈ પાણી ભરાયું નથી ત્યાં અને બધી વ્યવસ્થા પંચાયત લક્ષી જે હતું એ રીતે મદદ અમે શાળા નંબર 3 કરી અને પાણીનો નિકાલ કરી દીધો છે।